વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટની જનરલ બોર્ડમાં વિપક્ષે હોબાળો કર્યો. જનરલ બોર્ડમાં બોલવાનો મોકો ન મળતા વિપક્ષે હોબાળો કર્યો છે. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં બજેટ અંગે ચર્ચા થઈ હતી. કોર્પોરેશનને જાહેર કરેલા બજેટ સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ બજેટને ખોટું ગણાવ્યું. નવી યોજનાઓ સારી, પણ જૂની યોજનાઓનું શું, તેવો પણ વિપક્ષે સવાલ પૂછ્યો. દર વખતે જાહેરાત થાય છે, પણ કામ પૂર્ણ ન થતા હોવાનો પણ વિપક્ષનો આરોપ છે. ભાજપ રાજમાં મેયરની અવગણના થતી હોવાનો પણ સાગઠિયાએ આક્ષેપ લગાવ્યો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યોશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે. નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો, રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર. પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની ફ્રન્ટલાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી. 4 સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે. ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારેય આવતા નથી. માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે. એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે. જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું. મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ. એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 8 સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય, બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે. એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે, પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે, માનનીય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે બેન નયનાબેન પેઢડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ. એક વર્ષની આવક જાવક અને દુવિધાઓ જે કઈ હોય, ટેક્સ, આ બધી જ વસ્તુની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે માન્ય ચેરમેન શ્રી પછી તુરંત જ વિરોધ પક્ષના નેતાનો સમય વારો આવતો હોય છે અને વિરોધ પક્ષના નેતાને આમાં બજેટ વિશે બોલવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટમાં લોકશાહીનું વરવું પ્રદર્શન રાજકોટના ભાજપના શાસકોએ કર્યું. પણ મને એનું દુઃખ નથી, કારણ જો એમના રાજકોટના મેયરનું અંદર સંકલનમાં અપમાન કરીને મેયરને જો બહાર કાઢી મૂકવામાં આવતા હોય તો પછી અમે તો વિરોધ પક્ષમાં છીએ, એટલે એની પાસેથી કોઈ સારી અપેક્ષા રખાય એવું પણ નથી.